પાલનપુરની આરટીઓ કચેરીમાં 20 ડ્રાઈવરોની આઉટસોર્સથી ભરતી કરવાનો મામલો ગૂંચવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે। 2 મહિના પૂર્વે ડ્રાઈવરોની ભરતી કરવા જેમ પોર્ટલ પર જાહેરાત બહાર પડાઈ હતી, જેમાં 202 એજન્સીઓએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે અરજી કરી હતી। જો કે માત્ર એજન્સી 21 ક્વોલિફાય થઈ હતી, જે બાદ સૌથી ઓછા ભાવ જે એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યા હતા તેમને વર્ક ઓર્ડર ન આપવામાં આવતા ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા ખોરવાઈ હોવાની આશંકા વ્યક્ત થઈ છે। પાલનપુરની આરટીઓ કચેરીમાં 15 જૂને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના અધ્યક્ષસ્થાને આંતરિક કમિટી મળી હતી, જેમાં સરકારી વાહનો માટે જરૂરી ડ્રાઈવર સેવા જેમ પોર્ટલ દ્વારા ભરવા નક્કી કરવામાં આવ્યું હતું। જેમાં પાલનપુર આરટીઓ કચેરી ખાતે 20 ડ્રાઈવર લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। સમગ્ર પ્રક્રિયા માટે અધ્યક્ષ તરીકે ઇન્ચાર્જ આરટીઓ જે.કે. પટેલ, અન્ય સ્ટાફ એ.આર. પટેલ, વીપી પટેલ, આર.જે. ચૌધરી, ધ્રુવ પટેલ સહિતના સભ્યો પ્રક્રિયામાં હિસ્સેદાર બન્યા હતા। જે બાદ આ ટેન્ડરમાં ભાગ લેનાર 202 એજન્સીઓમાંથી ફક્ત 21 એજન્સીઓ ક્વોલિફાઈડ થઈ હતી, જેમાં કોઈ પણ એજન્સીને હાલ સુધી નિયમ પ્રમાણે મેઇલ કે કોલ કે પત્ર લખી કામ આપ્યા અંગેની જાણ કરી નથી, જેથી સમગ્ર પ્રક્રિયા વિલંબમાં પડી હોવાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે।